ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગાંધીનગરમાં અંતિમ ધામમાં એક જ એમ્બ્યુલન્સમાં 4 મૃતદેહ લાવવાની ઘટના બની. એમ્બ્યુલન્સની અછતના કારણે કોરોનાના કારણે મોતને ભેટેલા 4 લોકોના મૃતદેહ એક જ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા. જે આ ઘટના બની છે, કોરોનાના કાળમાં સંવેદનાનું આ મોત થયું. મૃત્યુનો મલાજો અને પાર્થિવ દેહની અમાન્ય પણ ગાંધીનગર પ્રશાસન જાળવી ન શક્યું. ગાંધીનગરના અંતિમ ધામમાં એક શબ વાહિનીમાં આ પ્રકારે 4 મૃતદેહ એક સાથે મોકલાયા. માલ સામાન ભરાતો હોય એ રીતે પાર્થિવ દેહને શબવાહિનીમાં ભરી અને સ્મશાન પહોંચાડ્યા હોય તેવી તસવીરો સામે આવી છે. ત્યારે એમ્બ્યુલન્સમાં જે 4 મૃતદેહો લાવવામાં આવ્યા હતા તેમાં એક મૃતદેહ મહિલાનો, બાકીના 3 મૃતદેહ પુરુષોના હતા, જેમાંના એક પુનાભાઈ હેમાભાઈ સોલંકીનો પણ મૃતદેહ હતો, જેમના પુત્ર હાલ એબીપી અસ્મિતા સાથે જોડાઈ ચૂક્યા છે. રજનીકાંતભાઈ, ઘટના આ ક્યારની? મારા ફાધર કોરોના પોઝિટિવ હતી, એડમિટ હતા ગાંધીનગર સિવિલમાં. જી. અને એમનું ગઈકાલે સવારે 7 વાગે દેહાંત થયો હતો. ત્યારે અમે બોડી લેવા પહોંચ્યા હતા અને જે નિયમ છે એ પ્રમાણે બોડી સોંપતા નથી, પરંતુ સરકારના સ્મશાન ગૃહમાં એના અંતિમ સંસ્કાર કરાય છે સરકારી દેખરેખ હેઠળ. એટલે અમને ખ્યાલ હતો, પરંતુ એમ્બ્યુલન્સમાં જે 4 બોડી મૂકવામાં, એમાં જે પહેલા નંબરની બોડી છે જે સ્ટ્રેચર ઉપર છે એ મારા ફાધરની છે. 4 બોડી મૂકવામાં એટલે થોડો અમને આઘાત તો લાગ્યો હતો, પરંતુ મોતનો મલાજો જાળવી અને એ વખતે અમે કંઈ વિરોધ કર્યો નહીં, કંઈ કર્યું નહીં. પરંતુ અત્યારે જયારે ચાલુ છે અને સરકાર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવે છે મોતના, કે ગાંધીનગર સિવિલમાં કોઈ મોત થયું જ નથી, ત્યારે મને વધુ આંચકો લાગે છે. જયારે 4 મોત સવારે 7 વાગે 4 બોડી અમારી સામે છે, ત્યારે સરકાર આંકડા છુપાઈ કેવી રીતે સર? આમ સરકાર જનતાને એક રીતે ગુમરાહ કરી રહી એવું લાગે છે. જી. અને આ સાથે રજનીભાઈ, જે પ્રમાણે આ અસંવેદના જે જોવા મળી, સંવેદનાનું આ પ્રકારનું મોત, કારણ કે કોરોનાના કાળમાં આ જે દ્રશ્યો સામે આવ્યા અને એક સાથે આ પ્રકારે મૃતદેહોને લાવવામાં આવ્યા, તો પ્રશાસન અહીં નિષ્ફળ છે મૃત્યુનો મલાજો જાળવવામાં. પણ પ્રશાસનને આપને કંઈ કહેવું છે આપના તરફથી? કંઈ ગુમાવ્યા છીએ અમે, આઘાતમાં હોય છે ત્યારે સરકાર તરફથી જો એનો મોતનો મલાજો ના જળવાય તો એ દુઃખ થતું જ હોય છે. આપણે પોતાના સ્વજન ગુમાવ્યો છે અને અમારી માનસિક સ્થિતિ એ વખતે કેવી હોય છે અમે જાણતા હોઈએ છીએ. અને સરકાર એમાં પણ જો આ રીતનું વર્તન થતું હોય તો અધિકારી અથવા જે જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ રીતે 4 લાખ અથવા બોડીને એક જ રીતે જાણે કોઈ પ્રાણીઓની કે જાનવરની બોડી લઈ જાય એ રીતે લઈ જાય, એટલે થોડું દુઃખ તો થતું જ હોય છે. ત્યારે સરકાર અને અધિકારીઓ જનતાની ભાવનાને સમજી એ જરૂર છે. અને જો બીજી વસ્તુ કહું કે જો મોતના આંકડા છુપાવવામાં આવે સરકાર સાથે, તો જનતા સાથે એક આપણે કહી શકીએ કે દગો કરી રહ્યા છે, જનતાના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. સાચા આંકડા સરકાર કેમ છુપાવી રહી છે? જી. અને રજનીભાઈ, આપે જે પ્રમાણે કહ્યું કે આપના પિતા કોરોના પોઝિટિવ હતા, ત્યારબાદ આ દુઃખદ ઘટના બની, તો ગાંધીનગરમાં એક પણ મોતના આંકડા નથી દેખાડતું સરકારને. બીજી તરફ આ પ્રકારે તો આપને શું કહેવામાં આવ્યું હતું? આપના પિતાનું જ્યારે અવસાન થયું તો કોર્પોરેશન તરફથી શું કહેવાયું? મારા નાના ભાઈના મિસિસ પોતે ત્યાં ડોક્ટર છે, બરોબર? એટલે એમને ફોન આવ્યો તો તમારા સસરાનું દેહાંત થયું છે. અને તાત્કાલિક અમે, હું, મારી પત્ની, મારા નાના ભાઈ ને એમની પત્ની ત્યાં પહોંચી ગયા. પછી અમને ડેડ બોડીનું અંતિમ દર્શન કરાવવામાં આવ્યું 4થા માળે જઈને. અને પછી અમને કહેવામાં આવ્યું કે 30 સેક્ટરમાં અંતિમ વિધિ કરવામાં આવશે, એટલે તમે બોડી ત્યાં લઈ જાઓ, તમે સાથે આવતા ત્યાં જ ચાલો, નહીં તો ત્યાં ડાયરેક્ટ પહોંચી જાવ 30 સેક્ટર 30માં. એટલે એમ્બ્યુલન્સની પાછળ જ ગયા હતા અને અમારી નજર સામે 4 ડેડ બોડી એમ્બ્યુલન્સમાં ખડકાય છે એક પછી એક. એટલે મેં જે આંકડા જોયા ટીવીના માધ્યમથી કે સરકારે આંકડા છુપાવ્યા છે, તો આ બહુ ગંભીર ઘટના છે. તો એના વિરુદ્ધ સરકાર જો જવાબદાર ના હોય, આમાં સરકાર જો છુપાવતી ના, અધિકારીઓ છુપાવી રહ્યા હોય, તો જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ થવી જોઈએ. રજનીભાઈ, આપને કારણ શું બતાવવામાં આવ્યું? આપના પિતાનું જે અવસાન થયું તો ડોક્ટર તરફથી કોઈ કારણ તો બતાવવામાં આવ્યું હશે ને એનું? ના, અમને એટલું કહ્યું કે અવસાન થયું. આગલી રાતે વેન્ટિલેટર પર હતા. આગલી રાતે અમને વેન્ટિલેટર પર મૂક્યા હતા. એટલે એમ કે શ્વાસ બંધ થઈ ગયા છે, વેન્ટિલેટર અટકી ગયું છે એમ ટૂંકમાં. જી. જી. દાખલ ક્યારે કર્યા હતા એ અમને જણાવશો? દાખલ એમને 5 દિવસ પહેલા દાખલ કર્યા છે અમે. જી. અને કોરોનાના કારણે જ આપના પિતાનું અવસાન થયું? કોરોનાના કારણે જ અવસાન થયું છે. કોવિડ પોઝિટિવ આવ્યો છે. અમે અહીંયા રિપોર્ટ કરાવ્યો હતો, ત્યાં પણ પોઝિટિવ આવ્યો હતો. નોન કોવિડમાં એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, એટલે નોન કોવિડમાં પહેલા દાખલ હતા. પણ ત્યાં હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો એટલે આરટીપીસીઆર પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ અમે શિફ્ટ કર્યા હતા. જી. એટલે કે ગાંધીનગરમાં જ? જી.
ત્યાં પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો છે, એટલે કોરોનાથી જ મૃત્યુ થઈ છે, એમાં કોઈ બેમત નથી. અને ગાંધીનગરમાં જ તેમની સારવાર ચાલતી હતી કે પછી અમદાવાદમાં પણ તેમને લાવવામાં આવ્યા હતા? ના, જ્યારે અમે અમારા બ્રધર અને એના મિસિસ ડોક્ટર ઘરે ટ્રીટમેન્ટ ચાલુ હતી અને એમનો ઘરે રિપોર્ટ પણ કર્યો હતો, નેગેટિવ આવેલો રિપોર્ટ. એ પછી એમને ઓક્સિજન લેવલ ના જળવાતા એમને નોન કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પણ ત્યાર ફરી રિપોર્ટ કરાયો તો ફરી રિપોર્ટ પોઝિટિવ આવેલો, એટલે પછી કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની એમને ફરજ પડી હતી. જી રજનીભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો જે આ તસવીરો સામે આવી, 4 મૃતદેહોને એમ્બ્યુલન્સમાં એક સાથે આ પ્રકારે રાખવામાં આવ્યા, અને બીજી તરફ કોર્પોરેશન અને જે અધિકારીઓ છે સરકાર તરફથી આંકડા છુપાવતા હોવાની વાત પણ અત્યારે પરિજનો કરી રહ્યા છે, કારણ કે તેમના પિતાનું જે અવસાન થયું હતું તે કોરોનાના કારણે થયું હોવાની વાત રજનીભાઈએ એબીપી અસ્મિતાને જણાવી છે. એમ્બ્યુલન્સ વાનની અંદર 3-4 બોડી લઈ જવામાં આવવાની આ પહેલી ઘટના નથી. આવી અગાઉ ઘણી બધી ઘટનાઓ થઈ ચૂકી છે. તારીખ 18 તારીખે સાંજે 7 વાગે મારા કૌટુંબિક મોટાભાઈ ગુજરી ગયા હતા, તો એમની સાથે પણ બીજી 3 બોડી હતી. એના પછી મેં તરત જ બીજા દિવસે ડીએમસીને આની જાણ કરવામાં હતી, પણ તંત્ર દ્વારા હજુ સુધી કંઈ પગલાં ભરવામાં નથી આવ્યા. બીજું, ગઈકાલ સાંજે જ મારા એક બીજા કૌટુંબિક અંકલ જે કોરોનામાં મૃત્યુ પામ્યા હતા, એમની સાથે ગઈકાલ સાંજે પણ બીજી એક બોડી હતી, એટલે ગઈકાલ સાંજે પણ 2 બોડી લઈ જવામાં આવી હતી. પરંતુ આજે જે મેયર દ્વારા જે રટન કરવામાં આવી રહ્યું છે કે આ પહેલો બનાવ છે, આ પહેલો બનાવ નથી, એ સદંતર જુઠ્ઠાણું છે. બીજું, ગાંધીનગર સ્મશાનની અંદર ગઈ તારીખ 16/11 થી આજે 24/11 બપોર સુધીમાં ટોટલ 118 કોરોનાગ્રસ્ત સંક્રમિત મૃત્યુને અગ્નિદાહ આપવામાં આવ્યો. તંત્ર દ્વારા આંકડો પણ છુપાવવામાં આવી રહ્યો છે, અને એક વાનની અંદર 3-3, 4-4 બોડી લઈ જવું એ પહેલી ઘટના નથી. અને આવું કરવા પાછળનું તંત્રનું એક જ કારણ હોઈ શકે, કેમ કે મૃત્યુદર વધી ગયો છે. રાજકોટમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈ હવે સુપર સ્પ્રેડર્સને શોધવાની કામગીરી યથાવત છે. જૂના માર્કેટ યાર્ડ પર આરોગ્ય વિભાગની ટીમે ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી. શાકભાજી વિક્રેતાઓ, મજૂરો અને ખેડૂતોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.